સુરતમાં અનેક પરિવારની છત છીનવાશે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આ સાથે 10,000 પરિવારના માથેથી છત છીનવાશે। લોકોએ કહ્યું કે સરકાર ઝેર આપી દે તો સારું, કારણ કે સચિન સ્લમ વોર્ડમાં રહેવાસીઓની આ પીડા, જેમાં આજથી મકાન ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઇમારત ધરાશાયી થયા બાદ તંત્ર જાગ્યું છે અને મકાન ખાલી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્લમ બોર્ડમાં રહેનારા આજે ઘર વિહોણા થશે। પાલિકા દ્વારા આજરોજ ડેમોલિશનની કામગીરી કરવામાં આવશે। તો 10,000 પરિવારના માથેથી છત છીનવાશે। લોકો કહી રહ્યા છે કે સરકાર ઝેર આપી દે તો સારું, કારણ કે ઇમારત ધરાશાયી થયા બાદ તંત્ર જાગ્યું છે અને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। સુરતમાં અનેક પરિવારની છત છીનવાશે। આજથી મકાન ખાલી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સ્લમ બોર્ડ રહેનારા આજે ઘર વિહોણા થશે। પાલિકા દ્વારા આજરોજ ડિમોલિશનની કામગીરી પણ કરવામાં આવશે। તો લોકો મુશ્કેલીમાં મુકાશે। 10,000 પરિવારના માથેથી છત છીનવાશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં અનેક પરિવારની છત છીનવાશે। ઇમારત ધરાશાયી થયા બાદ તંત્ર જાગ્યું છે અને હવે કામગીરી કરવામાં આવી રહી છે। લોકોની આ પીડા એક ખૂબ દુઃખદ આ ઘટના કહી શકાય, કારણ કે લોકો છત વગરના રહેશે। શું માહિતી? જી ચોક્કસપણે 7 જુલાઈ એ એવો દિવસ હતો જે કાળમુખી દિવસ ગણી શકાય છે। સુરતના સચિન વિસ્તારમાં જે પાલી ગામ આવ્યું છે, ત્યાં 6 માળની જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ હતી અને 7 લોકો છે તે આ બિલ્ડિંગમાં છે ને હોમાઈ ગયા હતા। ત્યારબાદ તંત્ર છે તે સફાળે જાગ્યું છે અને પાલિકા દ્વારા માત્ર ને માત્ર ખાલી નોટિસ જ આપી, કાગળ પર જ આ જે નોટિસો હોય છે તે આપી સંતોષ માની લેવામાં આવતું છે। પાલિકાના અધિકારીઓ કોઈ પણ દિવસ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા નથી અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ન કરવાના કારણે તેમના ભ્રષ્ટાચારના પાપે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર સુરતમાં બનતી હોય છે। ત્યારે સચિનના પાલી ગામની આ જે ઘટના બનતા સુરતનું તંત્ર સફળ જાગ્યું હતું અને સર્વેની કામગીરી હાથ ધરી હતી। સર્વેની કામગીરી દરમિયાન સચિનના જે સ્લમ બોર્ડ છે ત્યાં 10,000 કરતા પણ વધારે જે લોકો છે તે વસાવટ કરે છે। બહારથી કમાવા ખાવા નોકરીએ આવેલા લોકો જે અહીં વસવાટ કરતા હોય છે। સચિન વિસ્તારમાં જે આ આવાસ છે અને જે આ હાઉસિંગ બોર્ડ છે તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ચૂકી છે, તો પણ રહેવા અહીં લોકો મજબૂર બન્યા છે અને માત્ર ને માત્ર પાલિકા છે તે નોટિસ મારીને ફટકારતી હોય છે। અને હવે પાલિકા દ્વારા જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો પાણી લાઈન, વીજ લાઈન કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી અને તાત્કાલિકપણે હવે આજ રોજ ઘર ખાલી કરાવ્યા બાદ જે ડિમોલિશનની કામગીરી છે તે હાથ ધરાવવાની છે। અને જે જાણવાની અમે લોકો રહીશો પાસે પણ જાણવાની કોશિશ કરી હતી, તો રહીશોની જે પીડા છે તે વ્યક્ત કરાઈ હતી અને રહીશોનું કહેવું છે કે એના કરતા ખાલી કરવા કરતા અમને જહેર આપી દે તો સારું, કારણ કે વર્ષો ને વર્ષો વીતી જતા હોય છે પણ પાલિકાનું જે તંત્ર છે તે આ પ્રકારની કામગીરી ઢીલા પગલે જે હોય છે તે કામગીરી કરતી હોય છે અને જ્યારે કોઈ પણ હોનારત બનતી હોય છે ત્યારે જ પાલિકા જાગતું હોય છે અને આવી રીતે તાત્કાલિક જે કામગીરી છે હાથ ધરતી હોય છે। અને હવે જે સ્લમ વિસ્તારમાં જે લોકો છે, 10,000 કરતા પણ વધારે લોકો છે, તેની છત છીનવાઈ રહી છે। હવે આ લોકોનું એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે અમે લોકો જઈએ તો જઈએ ક્યાં? 2,000 થી 3,000 અહીં જે ભાડું હતું ત્યાં અમે લોકો રહેતા હતા અને હવે બીજે જવામાં મુશ્કેલીઓ સામનો પડે છે। પહેલા તો અહીં મુશ્કેલીનો સામનો હતો જ, પણ હવે જે આ લોકો બીજે રહેવા માટે મજબૂર બની રહ્યા છે। તાત્કાલિક કોઈ ઘર આપી રહ્યું નથી અને મકાન માલિકોની બી જો વાત કરવામાં આવે તો આજે તોડવામાં આવી રહી છે। તોડવા બાદ તે લોકો પણ હવે જે ઘર વિહોણા બની રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જણાવી દો કે 10,000 કરતા પણ લોકો અહીં વસવાટ કરી રહ્યા છે અને તેઓના માથેથી હવે જે છત છે તે છીનવાઈ રહી છે। જી પૂજા, હાલ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, ત્યાંનો માહોલ કેવો છે? લોકોનું શું કહેવું છે? લોકોનું એક જ વાત કહેવું છે કે પાલિકા છે તે સફાળે જાગતી હોય છે। અમને આનાથી પહેલા કોઈ પણ દિવસ જે નોટિસ આપવામાં આવતી છે તો નોટિસ આપવામાં આવી નથી અને નોટિસ હવે આપવામાં આવી છે જ્યારે સચિનની ઘટના બની છે ત્યારબાદ જ આ સર્વે કરાયો હતો અને વર્ષો ને વર્ષે આ ઇમારત છે આ પ્રકારની જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, પણ પાલિકા અહીં કોઈ દિવસ ખડે પગે આવી નથી અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ જે પાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવતું છે તે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ છે તે કોઈ પણ દિવસ સચિન વિસ્તારમાં કરવામાં આવી રહી નથી અને એ લોકોના ભ્રષ્ટાચારના પાપે જ આ જે ઇમારતો છે તે 6 માળની, 7 માળની
ચડી દેવામાં આવતી હોય છે અને આ જે પાલી ગામની જે ઘટના બની છે ત્યારે એ લોકોના પાપે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને જો પાલિકા પહેલેથી જ સજ્જ બની હોય અને નોટિસ આપી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતી હોય તો આ પ્રકારની ઘટના બને જ નહીં અને જે 10,000 લોકોની જે છત છીનવા રહી છે તે છત છે છીનવાઈ નહીં. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે પાલિકા દ્વારા આજરોજ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. સચિન સ્લમ બોર્ડમાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. આજથી મકાન ખાલી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મકાન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતમાં અનેક પરિવારની છત છીનવાશે.